ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી ગઈકાલે પૂરી થઈ ગઈ. એનું રિઝલ્ટ પણ આવી ગયું. ત્યારે આપણે થોડી વાત કરીએ તો આમ તો સહકારી બેંકની ચૂંટણી એટલે એમાં ખાસ કાંઈ હોય નહીં, પણ ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી એટલા માટે હાઈ પ્રોફાઇલ બની હતી કે એક તો એમાં ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને એના દીકરા ગણેશ ગોંડલ કે હાલ જેલમાં છે, અને જેલમાંથી એણે આ નાગરિક સહકારી બેંકની ચૂંટણીના ડિરેક્ટર માટેનું ફોર્મ ભર્યું હતું. અને આની સામે વિરોધ પક્ષ મતલબ કે સામે ઊભેલી પેનલ યતીશ દેસાઈની પેનલે યતીશ દેસાઈએ વાંધાવસકા પણ કાઢ્યા હતા અને ખૂબ રજૂઆત કરી હતી, પણ એ રજૂઆતનું પરિણામ શૂન્ય આવ્યું. હવે આ બધું ભૂતકાળ બની ગયું છે, ત્યારે ગણેશ ગોંડલ સીધા જ જેલની કોટડીમાંથી ગોંડલ નાગરિક સહકારી બેંકની ખુરશી પર બેસીને આ નાગરિક બેંકનો વહીવટ સંભાળશે અથવા તો વહીવટ કરશે, એ એકદમ ફાઇનલ થઈ ગયું છે. ત્યારે મિત્રો, આવું શું કામ થતું હશે? ઘણી વખત નાગરિક સહકારી બેંકની ચૂંટણી એટલે 1% માણસને પણ ખબર હોતી નથી. એમાં બધું જે સહકારી ક્ષેત્રના આગેવાનો હોય છે, ત્યાંના જે સામાજિક આગેવાનો હોય છે, એણે એક ખેડૂતોને લઈને ખેડૂતોને લાભ થાય અને આ જે સહકારી બેંકના સભાસદો કે જે કાંઈ મતદારો હોય એને લાભ થાય, એ હેતુથી આ સહકારી ક્ષેત્રની રચના કરી હોય છે. ત્યારે મિત્રો, હવે આ બધું એકદમ બધું પ્રોફેશનલ થતું જાય છે. અને એની એ રીતે આપણે વાત કરીએ નાગરિક ગોંડલની બેંકની, તો એમાં જેમ આપણે કોઈ સરકારી જાહેરાત પડે અને જેટલી જગ્યા હોય એના કરતાં લાખો ઉમેદવારો ઉમટી પડે, એમ આપણે આ નાગરિક બેંકની સાદી ભાષામાં વાત કરીએ તો આ બેંક માટે જગ્યા તો 11 જ હતી અને એમાં 23 ફોર્મ ભરાણા હતા. એમાં એક અપક્ષ હતો અને ભાજપની પેનલ હતી, સામે યતીશ દેસાઈ પ્રેરિત કોંગ્રેસની પેનલ હતી. પણ બધાને ખ્યાલ જ હતો કે આમાં જે રીતે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલનું જે વર્ચસ્વ જોવા મળે છે અને આ ચૂંટણી જે રીતે હાઈ પ્રોફાઇલ કરવામાં આવી હોય છે, જાણે કે ધારાસભાની ચૂંટણી હોય એનાથી પણ એ વિસ્તારમાં વિશેષ અને હાઇલાઇટ કરવામાં આવી હતી. ત્યારે હવે એ બધું પૂરું થયું છે. ત્યારે ગણેશ ગોંડલ સીધા જેલની કોટડીથી બેંકની ખુરશી પર બેસવાના છે. ત્યારે આપણને એમ થાય કે ગણેશ ગોંડલ શા માટે ચૂંટાણા હશે? ગણેશ ગોંડલની પાછળ કોઈ મોટું ફેક્ટર કામ કરતું હતું કે પછી આપણી વ્યવસ્થા, આપણું તંત્ર, આપણા બંધારણની જે રીતો છે એ અનુસાર કોઈ પણ માણસ હોય જેલમાં જાય, એની ઉપર કેસ થાય એટલે એ માણસ ખરાબ ગણાઈ જાય છે. એ રીતે આમાં આવી ચૂંટણીમાં માણસો કે જે કોઈ હોય એ સારા માણસો બહુ ઇન્ટરેસ્ટ લેતા નથી, અને થોડી ઘણી ટોળકી હોય એ જ આવી ચૂંટણીઓમાં રસ લેતા હોય છે. એટલે એ ચૂંટણીમાં એ ટોળકીના માણસો આપોઆપ છૂટાઈ જતા હોય છે. આવું બધે સરસાય છે અને ખરેખર હકીકત છે. સામાન્ય માણસો તો કોઈ પછી ભાવ જ નથી પૂછતા. દાખલા તરીકે ગોંડલમાં લગભગ 50,000 ઉપર આ નાગરિક બેંકમાં મતદાન છે મતલબ મતદારો છે, પરંતુ એનું મતદાન થયું છે માત્ર 18% જેટલું. એટલે કે લગભગ 10 કે 12,000 જેટલા મતદારોએ જ મતદાન કર્યું છે. બાકીના ક્યાં ગયા? બાકીનાને કેમ ઇન્ટરેસ્ટ નથી? બાકીના શું રસ નથી લેતા, અથવા તો એને ખબર નથી, અથવા તો કોઈ પ્રકારે એ લોકોને મતદાન મથક સુધી પહોંચવા દેવામાં આવતા નથી? જે કાંઈ હોય એ આવું તો વર્ષોથી ચાલ્યું આવે છે અને આપણે જોતા આવીએ છીએ. એમાં કોઈ નવાઈની વાત નથી. અને આવું બધું થયા પછી આપણે જો બૂમ બરાડા પાડીએ કે આવું કેમ થયું, ફલાણો કેમ જીતી ગયો, ફલાણો જેલમાં હતો છતાં એણે ફોર્મ ભર્યું અને જીતી ગયો અને સામેવાળા હારી ગયા, એ ખરેખર તો આવું થાય આપણે જાગૃત નથી હોતા, અથવા તો આપણામાં કોઈ જાણકારી નથી, અથવા તો આપણે કોઈ જાણકારી મેળવતા નથી, તો ખરેખર તો આપણને એ અધિકાર જ નથી. આપણે અધિકાર જ નથી. અને જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ ભોગવવા આપણે આપણા કર્મને લીધે જ ભોગવીએ છીએ, એવું કહીએ તો પણ કંઈ વાંધો નહીં. ખેર મિત્રો, જે કાંઈ હોય લોકો જાગૃત થાય એવી બધાની ગણતરી હોય છે, પણ લોકો હિંમત કરતા નથી. હિંમત શા માટે નથી કરતા એના પણ ઘણા બધો કારણો હોય છે. પરંતુ
આપણે અહીં વાત કરીએ ગણેશ ગોંડલની, તો ગણેશ ગોંડલ, જયરાજસિંહ જાડેજા, ગીતાબા જાડેજા, એના જે રાજકીય વિરોધીઓ છે કે એના જે સામે વિરોધ પક્ષવાળા છે, એ લોકો તો સામાન્ય જનતામાં અથવા તો સમાજમાં આ લોકોને જે રીતે ચીતરતા હોય છે અથવા તો એનો જે રીતે પ્રસાર કરતા હોય છે, અને એમાં જે સામસામે એકદમ બળિયા હોય એ રીતે બંને સાઈડ પ્રસાર થતો હોય છે, પરંતુ સામાન્ય જનતામાં, સામાન્ય પબ્લિકમાં, સામાન્ય બજારમાં આ લોકોની છાપ કેવી છે? ત્યારે આપણને એમ થાય કે ગણેશ ગોંડલની છાપ સામાન્ય માણસમાં જે છે, સામાન્ય પરિવારોમાં છે, ગરીબ માણસોમાં છે, એ જે રીતે સેવાકી પ્રવૃત્તિ કરતા હોય છે, એ ખડે પગે ઊભા રહેતા હોય છે, સામાન્ય માણસને જરૂર પડે ત્યારે એની પડખે જઈને એના પ્રશ્ન સોલ્વ કરતા હોય છે, વાર તહેવારે કે કોઈ એવા પ્રસંગે આવું મોટું દાન કરતા હોય છે, પૈસા વાપરતા હોય છે, આ બધી અસર સામાન્ય માણસ ઉપર પડતી હોય છે. એટલે સામાન્ય સમાજમાં આવા લોકોની, દાખલા તરીકે ગણેશ ગોંડલ છે તો એની છાપ સારી જ હોય છે, એ ભલે બીજે ગમે ત્યાં ગમે પ્રવૃત્તિ કરતા હોય, પણ આ રીતે સમાજમાં એની જે એક છાપ ઊભી થતી હોય છે, એનો જે એક પ્રભાવ પડતો હોય છે, એ પ્રભાવને લીધે જ આ લોકો જે કાંઈ આગળ આવતા હોય છે એ રીતે આગળ આવતા હોય છે, અને આવવું જ જોઈએ, અને એમાં કંઈ ખોટું એ નથી. અને આવા જ્યારે કાયદાકીય રીતે જોઈએ કે બંધારણ રીતે જોઈએ ત્યારે સામે પક્ષવાળા અથવા તો જે કોઈ સમજુ નાગરિકો હોય છે એ કાયદાકીય રીતે આવી રીતે લડત લડી અને સામે પક્ષે આવા સવાલો પ્રશ્નો ઊભા કરતા હોય છે, પરંતુ આવા સવાલો કે આવા પ્રશ્નોનો સામાન્ય જનતામાં ખાસ કોઈ અસર પડતી નથી. સામાન્ય જનતામાં આ લોકોએ શું કામ કર્યા છે, કેવા કામ કર્યા છે, કોઈને નડ્યા છે, સામાન્ય માણસને હેરાન કર્યા છે, એ માણસો તો એવું જ જોતા હોય છે. એટલે આ લોકો ખરેખર સમાજની રીતે ઉપયોગી હોય છે, સામાન્ય માણસને ઉપયોગી હોય છે, એટલે સમાજમાં એની એ રીતે છાપ સારી જ હોય છે. પરંતુ સામે વિરોધ પક્ષવાળા કે એના વિરોધીઓ કે જે હોય એ એવી રીતે એની છાપ ઉપસાવતા હોય છે. ખેર, હવે ગણેશ ગોંડલ જ્યારે જેલમાંથી છૂટાઈ આવ્યા છે ત્યારે હજી તો એને જામીન મળવાની વાર છે. ક્યારે જામીન મળશે એ પણ નક્કી નથી, પરંતુ જામીન મળી જશે એ ચોક્કસ વસ્તુ છે. અને એ ગણેશ ગોંડલ ગણેશ વિસ્તારના લોકોની નાગરિક બેંક સહકારીના માધ્યમથી સેવા કરશે એ ચોક્કસ છે. અને ગણેશ ગોંડલ કદાચ થોડા ટાઈમ પછી ચેરમેન પદ પણ ભોગવી શકે છે, કારણ કે ગોંડલમાં તો સહકારી ક્ષેત્ર એટલે જયરાજસિંહ જાડેજા, એટલે આ બધું શક્ય છે. અને સામે વિરોધ પક્ષવાળાને કે એના જે પક્ષના જ ખુદ જયરાજસિંહ જાડેજાના વિરોધીઓ છે એણે સાબિત કરવું આપ્યું છે કે ગોંડલમાં ગમે એ પરિસ્થિતિ હોય પણ દબદબો અમારો જ છે, અને અમારો જ્યાં સુધી દબદબો રહેશે ત્યાં સુધી અમે જાહેરમાં લોકોની સેવા કરતા રહેશું અને વિરોધ પક્ષ કે વિરોધીઓને આ રીતે જવાબ આપતા રહેશું. ખેર, કોઈનો પણ દબદબો જિંદગીભર ચાલતો નથી. સમયે સમયે પરિવર્તન થતું રહેતું હોય છે, ત્યારે સમયને અનુલક્ષીને જે કાંઈ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ પ્રમાણે બધા બધી રીતે વર્તતા હોય છે. એ આજથી નહીં પણ આદિ અનાદિકાળથી ચાલ્યું આવે છે. ત્યારે મિત્રો, હવે ગણેશ ગોંડલ જેલમાંથી બેંકની ખુરશી પર બિરાજમાન થવાના છે, ત્યારે આપણે સૌ જે કાંઈ પરિસ્થિતિ સર્જાય આગળ જતા એ વસ્તુ અલગ છે, પણ જે સામાન્ય માણસો છે, જે આ બેંકના સભાસદો છે, જે જરૂરિયાતવાળા છે, એ લોકોને સારી રીતે વહીવટ પૂરો પાડે અને એ લોકોને સારું કામ થાય અને સારી સેવા મળે એવી જ આપણે તો અપેક્ષા રાખીએ છીએ. બાકી ગણેશ ગોંડલ જેલમાં છે કે એ જે કાંઈ કરે છે કે જે કાંઈ હોય એ બધું કાયદાકીય રીતે જે કાંઈ થતું હોય છે એ રીતે થવાનું છે. એમાં બધા જાણે જ છે કે જેની સત્તા હોય, જેની સરકાર હોય એનો હાથ ઉપર જ હોય છે, એટલે એમાં આપણે વિશેષ કંઈ કહેવા પૂરતું છે નથી. ત્યારે મિત્રો, આ બાબતને લઈને ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા શું બોલ્યા હતા તે પણ આપણે સાંભળીએ. ગણેશભાઈ જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ગણેશભાઈ કદાચ ઘરે હોય તોય ચૂંટાઈ જાય. એ બહારના લોકોને એમ લાગે છે કે જેલમાં રહીને ચૂંટે. અમારા માટે એ મોટી વાત નથી. એનું કારણ એ છે
કે ગણેશભાઈ છેલ્લા 5-7 વર્ષથી આ ગોંડલમાં સેવાનો અખાડો ખોલ્યો છે. આ ગોંડલ ઉપર ક્યારેય પૂર હોનારત હોય, કોવિડ જેવી પરિસ્થિતિ હોય, વાવાઝોડું જેવી પરિસ્થિતિ હોય, ગણેશભાઈ ક્યારેય પગ વાળીને ઘરે બેઠા નથી. મિત્રો, આપને મારી નમ્ર વિનંતી છે, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.